ગુડ મોર્નિંગ મિત્રો. તો બધાને જય દ્વારકાધીશ ને વાગી જશે સવારના 7 ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજ તો આપણે મેગી ખાવાનો ચેલેન્જ કરવાનો છે. તો આજ આખો દી મેગી ખાઈને કાઢવાનો છે. તો કમેન્ટમાં જણાવજો મેગી ખાઈને દિવસ કેવો જાય છે. હવે મારે બનાવવાની છે મેગી. તો મેં મેગી બનાવવા મેગી દીધી છે. તમે જઈ શકો છો મિત્રો. આપણી મેગી છે આ બની જાય પછી આપણે ખાવાની છે. તો મિત્રો આપણી મેગી બની ગઈ છે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાની મેગી બનાવી છે ને. અને એમાં નાખવાની છે મગની મોળી દાળ, એટલે મસ્તનો ટેસ્ટ ને સ્વાદ આવે. તો હવે હું નાખું છું. તમે પણ આવું કોક દીક બનાવી ખાઈજો અને મેગી બનાવજો, પણ એમાં ને મગની દાળ રાખવાનું ન ભૂલતા. મસ્ત બહુ મિત્રો બહુ મજા આવે ખાવાની, બહુ મસ્ત સ્વાદ આવે. મારે ખાવાની છે મિત્રો. તમે જઈ શકો છો અને હું ખાઉં છું મિત્રો. બહુ મજા આવે કેમ કે આ મગની દાળ નાખીને એટલે મેગીનો સ્વાદ જ ફરી જાય છે. અને હવે આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો અમે કરી લીધો હે નાસ્તો ને હવે બધું મારે ઘરનું કામ કરવાનું છે. કેમ કે આપણે નાસ્તો કર્યો, મેગી બનાવ્યું, એવું બધું કામ કર્યું. પછી ઘરનું કામ બધું બાકી છે. તો હું ઘરનું કામ કરીશ ને જઈ જશે દુકાને. તો બનાવી કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો હવે ઉપર સડી ગયા છે. તમે જોઈ શકો છો મારી હાલત કેવી થઈ ગઈ છે. ભૂખના મારે મને શાક રોટલી ખાવું એમ થાય. પણ આપણે ચેલેન્જ મેળ્યો છે એનું શું કરું? ચેલેન્જ તો પૂરો કરવો પડશે. તો હવે મેં મેગી બનાવી નાખી, તમને બતાવીશ. પછી હવે આપણે મેગી ખાઈ લઈએ કેમ કે ભૂખ તો બહુ લાગી છે. શાક રોટલી પડી છે ને તો મને તો બહુ ખાવું થાય છે. પણ આપણે અહીંયા કરીને થોડી મેગી પણ બનાવી લીધી છે. આ મેગી હું ખાઈ લઉં કેમ કે મને શાક રોટલી તો બહુ ખાવું એમ થાય. પણ એ તો કાંઈ ખવાશે નહીં એટલે હું મેગી ખાઈ લઉં. તો મિત્રો મેં મેગી બનાવી લીધી છે. તમે જઈ શકો છો. અને વાટકામાં લઈ પણ લીધી છે. અને હવે અમારે ખાવાની છે. બહુ ભૂખ લાગી છે તો મારે મેગી ખાવાની છે. મિત્રો તમારે કોઈનું ખાવું પણ તમે પણ આવતા રહ્યો. સવારમાં તો મસ્તનો સ્વાદ આવતો હતો, અત્યારે તો થોડોક ફીકો પડી ગયો કેમ કે ભૂખ લાગી છે ને એના કારણે. તો મિત્રો મેગી ખાઈને મારે જવાનું છે કપડાં ધોવા. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોકમાં. અને પછી આપણે નાહવાનું છે. તો ફાઇનલી મિત્રો હવે હું ધોવા મળીશું કપડાં. તમે જઈ શકો. તો હજી તો મેં શરૂઆત જ કરી છે ને આ પહેલું તો લીધું ને જ્યાં તો મારા કપડાનો ઢગલો પડ્યો. એટલું બધું મેં પાણી ભરી લીધું છે. અને કપડાં ધોઈને અને પછી મારે નાહવાનું છે. નાઈને પછી મારે ઓલા લાકડા ફાડવાના છે. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોકમાં. તો ફાઇનલી મિત્રો મેં કપડાં ધોઈ નાખ્યા છે અને નાઈથન થઈ ગઈ છું રેડી. તો હવે મેં તમને કીધું કે મારે કે લાકડા કાપવાના છે. તો મારે જવાનું છે લાકડા કાપવા. તો પહેલાં આપણે ટાઈમ જોઈ લેવી ત્યારે હું નવરી થઈશ. કેટલા બધા કપડાં ધોયા, લસણવાળું મરચું કર્યું અને નાઈ. 6:30 થઈ જશે મિત્રો. અને હવે મારે જવાનું છે લાકડા કાપવા. હું એક નહીં પણ બે બીજા મારા ફ્રેન્ડ વતન આવ્યા છે. એ તમને બતાવું. જો એ મારી વાટ જોઈને ઊભા છે. હવે અમે ત્રણે કાપશું લાકડા. તો મિત્રો અમે જતા લાકડા કાપવા અને વસમાં આપણે ટકો મળી ગયો. એ રમતો હતો ને હવે તમને બતાવું. એ કાંઈક ગોતી છે ગાડીમાં. હું ગોતેશ ટકા? હું ગોતેશ? શું ગોતીશ? તો મિત્રો એને પણ નથી ખબર હું ગોતે. પાઈજી નનકો પડે ને એટલે જે બોલતા બહુ આવડતું નથી. જેવું તેવું બોલ રાખે પણ આપણે સમજી જઈશ ને. હવે હું તમને લાકડા બતાવીશ. જો આ કેટલા બધા લાકડા છે ને એ મારે ફાડવાના. મારે નહીં પણ બે મિત્રો છે ને એને હોતા. કેમ કે હવે ચોમાસું આવી ગયું છે અને હવે લાકડા કાપવા પડે. કેમ ગેસ છે પણ શાક બનાવવાનું હોય, ચા બનાવવાનું હોય. તો રોટલા તો આપણે સુલત કરવાના હોય. તો આપણા મિત્રોએ છે ને લાકડા કાપવાનું ચાલુ કરી દીધું છે. એક તો હજી કુવાડામાં જ નથી અને એક તો મોટો પાથરો કરી નાખ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો. અને હવે મેં લઈ લીધો છે હાથમાં કુવાડો. અને હવે મારે લાકડા કાપવાના છે. મારે ધ્યાન રાખવું પડશે લાગી લાકડા કાપવા જોઈ શકો છો મિત્રો. કુવાડીથી મેં કરી નાખ્યા લાકડાના કટકા. તમે જોઈ શકો છો મિત્રો. તો અમે હે ને હવે આ લાકડા કાપી લીધા છે. બહુ કાંટા લાગે છે. અને હવે આ મારે રસોડામાં મેકવાના છે. તો ચાલો
શકો છો મેં કાપી કેટલો ઢગલો કરી નાખ્યો છે. આ લાકડાનો સ્ટોક અમે કરીને રાખી નાખ્યો છે. એ અમારે ને હવે ચોમાસામાં બાળવાના છે તો એની રોટલી બનાવવાની છે. તો મિત્રો હવે વાગી ગયા હતા સાંજના 7 અને હવે મારે બનાવવાની છે સાંજની રસોઈ. તમે જોઈ શકો છો આજ તો હું બનાવું છું ચીંગ ભજીયાનું શાક. અહીં મેં 4 ટમેટા લઈ લીધા છે અને ડુંગળી લઈ લીધી છે અને 2 પેકેટ ચીંગ ભજીયાના લઈ લીધા અને થોડાક મરચાં લઈ લીધા છે. અને હવે આપણે બનાવવાનું છે એનું શાક. તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે અને આજ પાછું મારે મેગી ખાવાનું ચાલુ કરવાનું છે. બહુ ભૂખ લાગી અને મેગી જોઈને તો એમ થતું નથી ખાવી છે એમ, પણ મેગી તો ખાઈ પડશે કેમ કે આપણે ચેલેન્જ હતો તો આજ મેગીનો ચેલેન્જ પૂરો થાય છે. અને હવે આશી છે કે આપણે કોઈ દી મેગીનો ચેલેન્જ નથી લેવો કેમ કે તમે પણ ન લેતા માંડ ખવાય છે. એક તક તો તમે માણસ ખાઈ શકશો અને હું તો હવે આ ખાઈ શકું ન ખાઈ શકું એવું થાય. ખાવું એમ તો નાખું જ પણ હવે ચેલેન્જ તો આપણે પૂરો કરવો પડશે. ભાવતી નથી પણ શું તો હવે હું મેગી ખાઈ લઉં મિત્રો અને આજનો બ્લોગ આપણે એને પૂરો કરીશું. મળશે નવા બ્લોગની અંદર. તો બાય બાય.